તો ફાઇનલી હવે અત્યારે ફર્સ્ટ ડે છે, શીખવાનું જોઈએ કેટલા દિવસમાં આવડે. એટલે પહેલા દિવસે બેઝિક થિયરી તમને સમજાવીશ, પછી રોજ થિયરીની હોય. હવે અમે ઓર્ડર કરીએ કંઈક ખાવાનું મસ્તીનું ચટાકેદાર. હું શું શું એટલી તો આવતી નથી જેટલા તમે નાટક કરો છો ને એટલી. હો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં જ હશો. બ્લા 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 બ્લા. તો આજે છે શનિવાર. શનિવારે અમે બંને તૈયાર થઈ ગયા છીએ, જોઈ લ્યો એકદમ મસ્ત. અને જો તૈયાર થયા ને અમે વીકેન્ડ છે એટલે લેટ ઉઠ્યા. અને એટલે આજે ભગવાન થી લેટ ઉઠશે બિચારા. એટલે ભગવાનને પણ વીકેન્ડમાં સૂવું હોય ને થોડુંક વધારે, એટલે આજે થોડી લેટ આરતી કરશું. એટલે હું તો ઉઠી તો 8 વાગ્યાની ગઈ, પણ હવે બીજું બધું તો હું કઈ ઉઠ્યો પોણા 9. કોણા નો. ચલો તો ફટાફટ આરતી કરી લઈ. અને અત્યારે છે ને કાલ રાતે વરસાદ આવ્યો તો એટલે જો હરિયાળી થઈ ગઈ છે, રસમાં પાણી ભરાઈ ગયું છે. તો ફટાફટ ચલો આરતી કરી લઉં ને પછી જ તમને ડાયરેક્ટ મળું. અને એકની કમેન્ટ આવી હતી કે હોમ ટૂર મૂકો જલ્દી. તો હા, એ વચ્ચે પ્રેન્ક મૂક્યો ને એમાં હોમ ટૂર રહી ગઈ છે, તો આ વીક હોમ ટૂર મૂકી દેશું. તો ચલો ફટાફટ હવે આરતી કરી લઈએ. આરતી કરી લીધી ને હવે બહાર જાય છે જમવા માટે. એક ઉપર થઈ ગયું છે તો ફટાફટ જમતા આવીએ. હા ચલો બ્લોગમાં બન્યા રહેજો. હજી નવા ઘરે જવાનું છે કે નહીં નક્કી નથી, પણ કંઈક આટા પીટા મારશું. તો અહીંયા આવી ગયા ને આ આવ્યો છે, આ છે ગાંડો. અને જો અમે મગાવ્યું છે આજે, શું હતું ભૂલી ગઈ. હમ પનીર બીરમીસ. મને જમ યાદ રહે છે. તો હવે મગાવ્યું છે કોટેજ ચીઝ સેલ માર્ગો. આ છે ને બહુ મસ્ત હોય, આ બધા વેજીટેબલ છે. અમે છે ને હેલ્ધી ખાઈ છીએ બધી. તું ગટર છો ને? હા પાડ ના, હું ગટર જ છો. તમારે ભેગો આવ્યો છે. હા તો સેમ જ છે ગ્રેવી. આમાં ફ્લાવર છે કદાચ, એમાં નથી. થોડુંક અલગ છે પણ ગ્રેવી છે. આમાં વેજીટેબલ વધારે છે. સિમેન્ટ અને છે ને સિમેન્ટ લાગે ખાવાની વસ્તુમાં. માલ ભેગો કરે છે. ઘરનું કામ હાલતું ને માલ બનાવતા શોખથી એમ કઈ કહેતો નહીં કાલ માલ બનાવ. તો ગાઈસ જમીને બહાર છે ને ફાઇનલ દેવાંગીને કાર શીખવાનું નક્કી થઈ ગયું છે. ચલો ત્યાં જઈએ. તો ફાઇનલી હવે અત્યારે ફર્સ્ટ ડે છે, શીખવાનું જોઈએ કેટલા દિવસમાં આવડે. કેવું થાય છે? ધક ધક થાય, હાર્ટબીટ વધી ગયા. અને જો આ ભાઈ શીખડાવવાના છે, હું પાછળ બેસીશ, જોઈ કેટલા દિવસ થાય. જે લોકો ના આવડતું હોય ને એને ખબર પડી જશે કેટલા દિવસમાં આવડે એમ કાર. આને જરાય નથી આવડતી કાર, પહેલી વાર આજે શીખશે. એક્સપિરિયન્સ ગાઈસ વ્લોગમાં વહીને છે. એટલે પહેલા દિવસે બેઝિક થિયરી તમને સમજાવીશ, પછી રોજ થિયરીની હોય. રોજ આપણે આવવાનું નીકળી જવાનું થશે. 3 અને 4 આ 2 છે બરાબર. એની વચ્ચે ગિયર હોય છે દરેક ગાડીનો, એમાં જ હોય. ફર્સ્ટ ગિયર જ્યારે કરો મારી બાજુ ફર્સ્ટ, સેકન્ડ ગિયર જે થાય મારી બાજુ રાખી સીધો નીચે. પછી એ વખતે આ બધાને જનરલી એ કરતા જ હોય, આમ કરે પછી આમ કરે અને પછી આમ કરે. કોઈ મિનિંગ નથી. આ કરવાથી ગાડીનું જે ગિયરના વાઇસર હોય, એના બુશિંગ હોય, એ બધા લૂઝ પડે. તમારે ચલાવવાની છે બને એટલી લેફ્ટ સાઈડ, બધું લેફ્ટ સાઈડ જ ચલાવવાની છે. કેમ? સ્પીડમાં આપણે ગાડી ચલાવવાની નથી અત્યારે. હવે ડેવિજર સીટ આગળ હજુ બરાબર છે. ઓકે, હવે ક્લચ દબાઈ જવાનો પૂરો. પેલા ગેટ
પહેલો મારી બાજુ ઉપર, ક્લચ દબાવ્યો જ પૂરો. ક્લચ પૂરો દબાવવાનો હોય, નથી દબાવ્યો. ઉભા રહો તો હું વધારે આગળ લઈ લઉં. હવે આ તે લઈ લો, ધીરે ધીરે છોડવાનો ક્લચ. એક્સિલેટર નથી આપવા. હવે આ ગાડી સાઈડમાં છે, દેખાય છે? હવે એના માટે શું કરવાનું? લઈ લીધી. પણ આ જ્યારે કરીએ પાછળ અહીંયા તો કાચમાં ખાસ જોવાનું છે. 2 મિરર તમારી આંખો જ છે. જેટલું 2 મિરર જોઈને ચલાવશો એટલો કોન્ફિડન્સ અને જજમેન્ટ 2 વસ્તુ વધશે. ઓકે ડન. આ રીતે વધારે આપણે રાઈડ જતું હોય તો જોવાનું કે પટ્ટા બાજુ જવા માંડી તો આને થોડુંક નોર્મલી આટલું કરવાનું, બસ આટલું જ કરવાનું એટલે સીધી થઈ જાય. અહીંયાથી યુ ટર્ન મારવાનું છે એટલે પહેલાં રાઈટ સિગ્નલ આપો. ઓકે, થોડું રાઈટ, બસ બસ. આ સુધી ખબર પડી તમને? બ્રેક ના વાગી ને બ્રેક તો મારી તમે. અચ્છા ક્લચ નતું દબાવ્યું. હા, ક્લચ ના દબાવેલો શું થયું? બ્રેક મારી પણ એ તાકાત તો ચાલુ જ હતી એન્જિનની. એટલે બ્રેક તરફ છોડી દીધી ને તમે એટલે ઝાટકુમાની ગાડી ચાલુ થઈ ગઈ, બંધ થયેલી ગાડી ચાલુ થઈને ચાલવા માંડી. શું કાઈ નહીં, હજી તો પેલા દીમાં તો લચા પડે ને. મજા આવી? મજા તો આવી શું છે એક્સપિરિયન્સ? પણ પેલા દિવસે ટર્ન શીખવતા હતા તો એટલે ફૂલ ટર્ન મારતા આવડી જાય પણ બ્રેક મારું ને તો ક્લચ આખો દબાવવાનું ભૂલાઈ જાય. બાન ભૂલાઈ મૂકી દેવો ને ક્લચ. હા, ક્લચ વિના બ્રેક મારી હતી. ખસી ના બ્રેક. થાય પેલા દિવસે ભૂલ થાય પણ ધીમે ધીમે યાદ રહી જશે. મોટા મગજમાંથી નાના મગજમાં શિફ્ટ થઈ જાય ને એટલે પછી ભૂલ ન પડે. એટલે પાણી પી લે. તમારે ચા પીવો તો ને જાય હમણાં. આટલામાં જ દુખવા માંડ્યો પગ. તો સ્ટાર્ટિંગમાં આપણે ઉપલેલા જતા તો અમારે દુખતા પગ, હવે નથી દુખતા. એમાં તે આ પહેર્યું હે. મને તો દુખવા માંડ્યો આ પગ તો. હું તો પાછળ બફાતો હતો. તો હું આગળ બફાતી હતી કારણ આગળ નતું ઓલું. આજે જ પાછું મોકે ગરમી વધારે મેં તો ખોલી લીધી બારી. તો ખોલી જ નાખવાની હોય ને. ચલો હવે ચા પીવા જાય. ફર્સ્ટ ડે ઓય વાં જાવું હે. વાળો હે ને સૂંઘો આવી. બોલો, પેટ્રોલ નથી દવા હે. ત્યાં આશા હોત તો એ સૂંઘત પણ સૂંઘવા ન હોય. આ છોકરી હે કોઈ નુકસાન કરે. સ્વિંગમાં નાક બંધ કર. મચ્છર ને નુકસાન કરે એટલે છાંટે હે. મચ્છર મરી જાય ભાગી જાય એટલે તો છાંટતા હોય. અહીંયા છે ગણપતિજી. ઓગરી ગયા ગાઈસ, ફૂલ ગરમી. તો ગાઈસ ઘરે આવીને થોડીક વાર બેઠા, આરામ કર્યો અને પછી અમે લોકો ઉપર આરતીમાં ગયા. ત્યાં પણ ગણેશજી બેસાડ્યા છે અને પછી અમે આરતી કરી હમણાં 8:15 વાગે. તો ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા. તો આરતી થઈએ પણ વ્લોગ નથી કર્યો કેમ કે ઓમ તો ભૂલાઈ જ ગયો આરતી ટાઈમે કરવાનો. અને તમે કીધું તું ઓછો કરીશ એટલે સારું. ચલો એટલે એ અમુક લોકોને ગમે ના ટીણી આવ્યો તો પહેલી વાર આવ્યો કાને કરી અંદર જ નતો આવતો. ઉપર એક નાનો રે તમે જોયું હોય તો લાસ્ટ ટાઈમ ના વ્લોગ માં સાવ ઓડો હતો ત્યારે આપણે લીધો તો એનો વ્લોગ. અચ્છા, તે લીધો તો ઉપર ગઈ હતી તું? ના, એ આપણા ઘરે અહીંયા આવ્યો તો અચ્છા. દીદી બેઠા હતા ને એટલે હા, તો કાલે કદાચ આવશે ને તો એને પૂછીને બતાવીશ છો તમને. અને બાકી જો આરતી થઈ ગઈ છે. કેમ ગણપતિ બાપા? ઘણા બધા લોકો આવ્યા હતા ને આજે. મજા આવી ને? મજા ઉપરથી જ પ્રસાદ આપ્યો તો, ઘરે બનાવેલા લાડુ. પૂછવાનું ભૂલાઈ ગયું. હા કા પૂછવાનું તો ભૂલાઈ ગયું. લાડુ ઘરે બનાવ્યા છે અને એ જ ધરી દીધા કે આ ધરી દેજો અમારા વતી. તો એ ધરી દીધો ને એઝ અ પ્રસાદ. લઈ જવાનું. હવે અમે ઓર્ડર કરીએ કંઈક ખાવાનું મસ્તીનું ચટાકેદાર. એમ નહીં તો હું ગણપતિ બાપાને શું લેવાનું? શું શું એટલી તો આવતી નથી જેટલા તમે નાટક કરો છો ને એટલી હો. અચાનક ઉધરસ થઈ જાય ને કોણ જાણે શું હોય છે. મને મટશે નહીં, ખબર જ છે દર વખતે ઉધરસ થાય છે. શું મટશે નહીં? લાંબેડ હાલશે? નહીં હાલે. ચલો ગાઈસ, તો હવે ઓર્ડર કરી દઈએ ખાવાનું. A few minutes later. બહુ જ ભૂખ લાગી છે કેમ કે સાંજે નાસ્તો નથી કર્યો તો ફ્રેન્કી મગાવી છે. ફ્રેન્કી આવી ગઈ છે ને ફટાફટ ફ્રેન્કી ખાઈ લઈ. બહુ ભૂખ લાગી છે અને ઝોમેટો વાળો ફોન નતો ઉપાડતો એટલે છે ને એની પાસે કોલ્ડ ડ્રિંક મગાવી હતી. દર વખતે એવું કરીએ, નાની કોલ્ડ ડ્રિંક. પણ આ વખતે ફોન જ ન ઉપાડ્યો એટલે મેં કીધું કેમ ભાઈ? તો કે સાયલેન્ટ રાખ. કે હું સાયલેન્ટ રાખું મોબાઈલ. કઈ નહીં, ચલો બહુ ભૂખ લાગી છે, જમી લઈએ. એટલે છાશ છે જો અલ્ટરનેટિવ. છાસ વાંધો નહીં, છાશ ખાવશું. બ્લોગ જોઈ લઈએ, બ્લોગ જોઈ લઈએ. તો ગાઈસ તે દિવસે છે ને થાકી ગયા હતા અને પછી સૂઈ જ ગયા હતા જમીને. એટલે પછી આગળ બ્લોગ શૂટ નથી કર્યો. તો ફ્રેન્કી ખાઈને એક તો લેટ ફ્રેન્કી ખાધી ને પછી ડાયરેક્ટ ખોટાઈ ગયા હતા.
તો જો એ વ્લોગ ગમ્યો હોય અને આપણે જોઈએ દેવાંગીને ક્યારે ડ્રાઇવિંગ આવડે છે, તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. નીચે મસ્ત સબસ્ક્રાઇબ બટન છે, દબાઈ દો ફટાફટ, ફ્રીમાં જ છે. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય. તો ગાઈસ બહાર આવી ગયા અને પછી બહાર જમીને જાય હમણાં. કેવું છે પગ દુખવા માંડે મને તો અત્યારમાં જ દુખવા માંડ્યો પગ.